ગુડ મોર્નિંગ ગાઈઝ. સો આજે મંડે છે. રૂટીન સેટ કરવાનું બહુ અઘરું પડે છે. ઘરે રહેવાની ઈચ્છા થતી હતી પણ થયું કે ના, હવે ચલો ઉઠી જઈએ. આ બંને મારી આફતો આવી ગઈ છે નાનીના ઘરેથી. બંને એવા ધુરંધર છે ને 1 અને 2 કે સવારથી મારા માથાના આમ નસ ખેંચી નાખી છે. શું કર્યું છે? નસ ખેંચી નાખી છે. બોલ 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 બોલ. મસ્ત જીમમાં જઈએ છે. નિશુ તો જોડે જ આવવાનો છે અને સ્કૂલ ચાલુ છે. પણ મને ટેન્શન એવું છે કે કાલે રજા છે. એનું ટેન્શન મને અત્યારથી છે. રહેવા દે ને. અને આ લોકો ક્યારના ગુસર ગુસર કરે છે. હિમાંશુ ને નિશુ કંઈક નવું લેવાનું છે, પાછું નવું ટોય. જેવું લેવા નહીં જવું, લેવા દઈશ. જેવું નહીં લેવા દઉં. લેવા દે નહીં તો બહુ જોરથી અમે બહુ સ્પીડમાં ચલાવીશું. સ્પીડમાં એમ. હા. ફ્રાઈડે, સેટરડે, સન્ડે 3 દિવસ જે જાય ને પછી મંડે બહુ અઘરો પડે છે. હે ને? આજે તો બુગાટી લઈશું બાબા. સ્પેશિયલી આ માણસને જે 1 નંબરનો આળસુ છે, જેને બેડ છોડવો જ નહીં હોતો. ઓટો. અને આજે બહુ ટ્રાફિક બી. આજે મંડે છે એટલે ટ્રાફિક વધારે છે. આળસ જીમમાં જઈશું પછી સ્કૂલ છે. અને આજે બહુ જ બધું ખાવાનું ક્રેવિંગ થાય છે કે શનિ રવિ બહાર ખાધું હોય અને પછી સોમવાર સાંજે ઘરનું ખાવાનું આવે. એ એવું અઘરું લાગે છે ને, સ્પેશિયલી મને, કેમ કે હું બહુ ફૂડી છું. મને ખાવાનો બહુ શોખ છે. મારાથી ખાવાનું અને ઊંઘ છૂટતી જ નહીં. મને ખાવાનું બહુ જ જોઈએ આમ. તોય ખબર નહીં હું આમ કેમ આટલી પતલી છું. વેઇટ વધતું જ નથી, ખાઉં છું તો બી. અને અહીંયા 2 જણનું ઝઘડવાનું ચાલે છે. શું છે? શું છે નિશુ? મારું રૂમાલ લેવાનું રહી શું છે? ના, મેં લઈ લીધો છે. મને બધું યાદ હોય. અને આ માણસને મંડે કશું યાદ ના રહે. ખાલી એક જ વસ્તુ યાદ રહે, કોફી પીવાની અને કોફી ભરવાની. 2 જ કામ. ના, એનું બેગ રેડી કરવાનું યાદ રહે, જીમનું કશું જ નહીં. આળસુ છે, આળસુ. અને આ એક કમ્પ્લેન બોક્સ છે. આપી ઓય રીશાન, રીશાન ઓ ટકલા. ટકલા ને કહેવાનું. જો આવ્યું હે નીચે આ છોકરા પકડી આવા. ટ્રાફિક ચાલુ. સવાર પડી. બસ આ જીમમાં પહોંચ્યા તો નિશુ છે ને હિમાંશુનો હાથ જ નહીં છોડે. એનું બધું કામ કરે બિકોઝ એને છે ને કંઈક જોઈએ છે. સો મારાથી તો દૂર ભાગે, બટ આજે તો ડેડીને એટલો કન્વિન્સ કરે છે. ખબર ને એને શું જોઈએ છે. આ રીતે હિમાંશુની બાજુમાં સ્કોટ્સ મારે છે, એવું બતાવે છે. હું બધું જ ફોલો કરું છું ડેડીનું, બધું ડેડી જેવું કરું છું. અને મને દૂર ઊભા ઊભા એટલું હસવું આવે છે. દેન ઘરે ગયા પછી અમે લોકો એક રીલ બનાવતા હતા. એ રીલમાં કંઈક જગ્યા સેટ નથી થતી, તો એ સેટ કરવા માટે હિમાંશુને આજે લગાડ્યો છે કામે. સો મજા આવે છે એમાં મને એને જોવાની. અને આજે અમે બપોરે સારું એવું ફ્રી હતા બિકોઝ આજે નક્કી જ કર્યું હતું કે સૂવું નથી. સૂઈએ છે ને તો ટાઈમ નથી મળતો. સો ટાઈમ કાઢવા માટે ઊંઘ્યા નથી અને રીલ્સ બનાવતા હતા. એન્ડ આજે નિશુને તો ક્રિકેટમાં મોકલી દીધો છે, વ્રિશાન ઊંઘે છે. સો નેલ્સ કટ કરવાનો ટાઈમ મળી ગયો. કેમ કે યાર નેલ્સ કટ કરતી વખતે બી ફ્રિશાને નેલ કટર જોઈતું હોય છે કે બસ એ મારા નેલ્સ કટ કરે. સોરી, બપોરે એ મારું થોડું પર્સનલ કામ પતાવ્યા પછી આજે બહુ જ ટાઈમ પછી એવું વિચાર આવ્યો કે હવે હેર ઓઇલ કરવા પડશે બિકોઝ બહુ ડ્રાય થવા માંડ્યા હતા. સો સાંજે હેર ઓઇલ કરવા બેઠી. બહુ ડેન્ડ્રફ લાગી રહ્યો છે મને હવે આજકાલ, અને ડ્રાયનેસ બી બહુ થઈ રહી છે હેરમાં. સો હેર ઓઇલ કર્યું. હેર ઓઇલ કરતાં થોડો ટાઈમપાસ કર્યો હિમાંશુ સાથે, કેમ કે હિમાંશુ તો ટાઈમપાસ કરવામાં 1 નંબર છે. એને તો કંઈ બી બોલવું હોય. અને આના હું મસ્ત નેલ્સ કટ કરતી હતી, ટીવી બતાવતી હતી. એને મસ્ત સારું લાગતું હતું એમ ગલી ગલી કરતાં. અને એક બાજુ મારો હસબન્ડ મારું બહુ જ માથું ખાતો હતો. અને આજે બધો ટાઈમ સારો એવો મળી ગયો છે. દેન વોટરમેલનનો ટાઈમ છે. વોટરમેલન અમે એવરી મંડે ખાઈએ છીએ બિકોઝ સેટરડે સન્ડે બહાર ખાધું હોય. સો મંડેના તમે આખો દિવસ વોટરમેલન પર રહો ને તો સારું એવું બોડીમાંથી બધો કચરો રિમૂવ થઈ જશે. તમારું ટમી બી બહુ સારું રહેશે. એક જ દિવસમાં 1 કિલો વેટ લોસ થઈ જશે જે કચરો પેટમાં ગયો હશે સેટરડે સન્ડે.
એ બધો સાફ થઈને બહુ સરસ ફ્રેશનેસ લાગશે. વર્કઆઉટ કરવાની મજા આવશે ટ્યુઝડેના. આ બધું પતાવીને નિશુને લેવા જઈશ. ધેન ગાર્ડનનો ટાઈમ આવશે. ગાર્ડનમાં તો આજે બાપરે મેળો જ ભેગો થયો છે. એમાં આ 2 મંકી છે જે એવરીડે અહીંયા ઉપર ચડી જાય છે. એમને ખબર નહીં શું મજા આવે છે ઉપર ચડવામાં. એ પાઇપલાઇન શું કરીશ તું? પાઇપ મૂકી દે, નિશુ વાગશે. ધેન ઇવનિંગમાં હું આજ દીવાબત્તી કરવા બેઠી. વૃષાનને છે ને એક અગરબત્તી એવરીડે પ્રગટાવી હોય છે, તો એને બહુ ગમે એમ, અને શ્લોક બોલવાનું. એ કરતાં કરતાં પછી બધા ભગવાનના નામ લેશે એન્ડ હવે દાદાને પગે લાગશે. કઈ બાજુ દાદા કઈ છે? અહીંયા ઉપર. તો દાદાને પગે લાગો, દાદાને જે કરો. જે એને ઉચકીને કરાવો ભાઈ. દર વખતે ઉચકીને કરે છે. જે કરો. હા પડી જાય ને. 2 હાથથી જોડ દે, 2 હાથ જોડ દે. પછી તો ભાઈ આને બોલ આપ્યો છે અને રાઇટિંગ કરવા આપ્યું, ત્યારે ઘરમાં થોડીક શાંતિ છે. અને પિયાનો સાથે સાથે આ મેટની તો જે હાલત કરી છે આ લોકોએ. મેટમાં હાઉસ બનાવે છે, આ કરે છે, ધબાધબ પડે છે એકબીજાની ઉપર. ટ્રેમ્પોલિન કાઢ્યું છે, બધા ટોયસ કાઢ્યા છે. બસ એવરીડે કાઢો મૂકો, કાઢો મૂકો. મારા એટલો બધો પ્રેમ આવે છે. ક્યાંના ઝઘડતા હતા. આ મેટ હતી એ રિશાન માટે સ્પેશિયલી વર્ષનો થયો પછી, અને અત્યારે તો આ બધા ધબાધબ સુરેન્દ્રની જેમ ઝઘડે છે, રમે છે, મજા મસ્તી કરે છે. બહુ જ મજા આવે છે. અગેન પાછા આના પર આવી ગયા અને 2 હાથથી જે વર્ગ્યા છે તોડી જ નાખશે. મને આજે એવું સાચેમાં ફીલ થાય છે. 1 કે 2 જ વાર રમ્યા છે. અત્યારે બહુ જ નીચે પડ્યું હતું એમાં. અત્યારે વાગ્યા છે રાતના 9 અને આ બંને મારા છોકરાઓ 8 વાગે ટીવી માટે ઝઘડતા હતા. 8:30 વાગે એક બાઇક માટે ઝઘડતા હતા. અને અત્યારે આ પિયાનો રમે છે. બંને જણને સેમ વસ્તુ જોઈએ છે. એ પોસિબલ ક્યાંથી છે? ચોંટી ગયા છે એક જ વસ્તુ પર. એટલે હું સવારથી એક જ વસ્તુ ફેસ કરી રહ્યો છું આજે, કે બંનેને એક જ વસ્તુ જોઈએ છે. એ ટીવી હોય કે પિયાનો હોય કે સાયકલ હોય. સાયકલ તો નહીં, પણ બાઇક હોય, જીપ હોય, કારમાં બેસવાની જગ્યા હોય, ખાવાનું હોય, કંઈ બી હોય, પાણીની બોટલ હોય. મને એટલો હેડેક કરી દે છે આજકાલ, કેમ કે આ ભાઈ મોટા થઈ ગયા છે. મારી વોલ તો જો, આ મારી વોલ તો આખી એવી જ છે ને કે જાણે આઈફોન બી અહીંયા ડ્રો કરી દીધો છે. બધું જ. વેકેશન ખબર નહીં ક્યારે પતશે, પણ હું પતી જઈશ મેન્ટલી. ગાંડી થઈ જઈશ. પણ મને હસવાટ મારા પર હવે મને ગુસ્સો બી નથી આવતો. લીવ ઇટ એમ. જે થાય થયા કરે. અત્યારે બંનેનું એટલું ચાલી રહ્યું છે. બંને ધબાધબ. આખું પિયાનો છે, સોરી આ કેશિયો છે. આમ કરીને મચડે છે. નો, એવી રીતે નહીં થાય બેટા. સો ગાઈઝ, મજા બી આવે છે. શું હે? હવે એક હાઈ કીધું, એક જણે હાઈ કીધું એટલે બધા જ હાઈ કહેશે. ડિફિકલ્ટ, બટ ઇટ્સ ઓકે. ગુડ નાઇટ, બાય. See you in my next vlog. Bye. Nishu, wait.